વાત આણંદની કરીએ કે જ્યાં વિવાદિત પોસ્ટ કરનારની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। એક યુવક પાકિસ્તાની 3 મહિલાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। વિદ્યાનગર વિસ્તારમાં અભ્યાસ કરતા એક યુવકનો પાકિસ્તાન સાથે સતત સંપર્ક હતો। નિહાર અહેમદની તપાસમાં મોટો ખુલાસો થયો છે। કોર્ટમાં જામીન અરજી માટે સરકારી વકીલે દલીલ કરી હતી, ત્યારે નિહાર પાકિસ્તાનની 3 મહિલાઓના સંપર્કમાં હતો તેવી સરકારી વકીલે રજૂઆત કરી છે। એક મહિલાને પૈસા મોકલવા માટે આ પ્રયાસ પણ નિહારે કર્યો હતો તેવું વકીલે વિગતો આપી છે, તથા નિહારના લેપટોપ મોબાઈલની એફએસએલમાં તપાસ હજુ પણ બાકી છે। ત્યારે આરોપીએ ભારત અને પાકિસ્તાનના તણાવ અંગે વિવાદિત પોસ્ટ કરી હતી। આરોપી નિહાર અહેમદ મૂળ ભુજનો રહેવાસી છે અને નિહાર અહેમદ વિદ્યાનગરમાં અભ્યાસ કરતો હતો।